હર્ષા, એ હર્ષા, ક્યાં ગયા? આ રહી બોલો. હર્ષા, મારા પગ બહુ દુખે છે, જરાક દાબી દે ને. ઓહો, પગ બહુ દુખે છે, દાબી દે ને. ત્યાં ટાટિયા કપાઈ એવું તો દુખતા જ બંધ થઈ જાય. હાય હાય, કેવું બોલેસ તું? મારા આ કળતર સૂસ બહુ થાય ને એટલે કીધું મેં તને. તો હવે છે ને લાડ જીવી લીધું, હવે જીવવાની જરૂર નથી. આ તમારા દીકરા વયા ગયા કે નહીં, એની પહેલા તમારે જવાનું હોય. તો હું ગુડાણા છો હજી? પણ મારા હાથની વાત થોડી હતી તે હું વહી જાઉં. અરે મને એમ થતું હતું કે મારા દીકરા પહેલા હું વહી જાઉં તો સારું છે, પણ ભગવાને મને ઉપાડી નહીં. શું કરું? ક્યાંથી ઉપાડે? ઓલા બહુના જે હોય પાપ કરેલા એ બધા ભોગવવા તો પડે. તમારા દીકરા આયા હતા તે મને કઈ ઓછી નથી હેરાન કરી, એનું આ પરિણામ છે. હા, આમાં હું શું કરું કે હું કરું તે રાતા પાણીએ રોવો અને આશા તો રાખતા જ નહીં જરાય મારી પાસે, બરાબર છે? હવે રાસ તમારું બધું ગયું, હવે તમારું આ ઘરમાં ડાળ્યો હોય નહીં હાલે. મારા દીકરાની વહુ આવી ગઈ છે અને છે ને આ બધું ખાવા પીવામાં રહેવામાં બધો ધોડો રાખજો. કાલ સવારે ઝાડા થઈ જાય ને તો લઈને હું ઉઠાવીને તમને કઈ નહીં લઈ જાઉં. મારાથી ઊભું નથી થવાતું, હું કેમ કરીને ઊભી થાઉં? મને જરાક બેઠી કર. મારા માથું કંઈક ઓળી દે. કીધું માથું નથી ઓળ્યું મેં. તમારે માથું ઓળાવીને ક્યાં જાવું છે? કોઈ જાનમાં જાવું છે હવે? હવે ગોઢા છે, ગોઢા સાના મના પડ્યા રહ્યો ને. આ 1 મહિના જેવું થઈ ગયું જો તો ખરી, ટોલાઈ પડી ગયા છે મારા માથામાં. તો પડે. આ ટોલા છે ને જીવડા કહેવાય. કહેવત છે ને કે બહુ તમે હેરાન કર્યું હોય ને તો જાતી જિંદગી જીવડા પડે એના જેવું જ છે. એટલે ભોગવો હવે. ભગવાને તમારા નસીબમાં આવવું છે તો એવું ભોગવો. એલી મેં તને કેદી હેરાન કરી હતી? આવું કાં બોલે? બાકી હું રાખ્યું તું હેરાન કરવામાં? હા તો હવે મારા દાડા આવ્યા. હો દાડા હાવું ના તો એક દાડો વહુ નતો આવે આવે ને આવે તે યાદ રાખજો. હાશ, મને તો એવું સારું લાગે છે. મારા કાન એટલા ટાઢા થાય છે, હૈયું એટલું હરખાય છે કે આવા દિવસો તમારા આવ્યા. હાશ, મને તો ટાઢક વળી ગઈ. કેમ કે જે હું પોણી ના આવી ને ડોહીમાં તે તમે મને બહુ હેરાન કરી હતી હો. હા, બહુ હેરાન કરી. મને છે ને હખે રાંધેલું ધાન હોય ને એ ખાવા નથી દીધું. પણ એ તો હવે હોય એવું, એટલે કઈ મને હેરાન કરવાની? એ તો આપણા હરા કર્યા ભોગવવા જ પડે, કઈ કોઈ બીજા નો ભોગવે, બરાબર છે? કરેલા કર્મો છે તે ભોગવો ને પીડા છે તે રે. હવે છે ને હાંસી ખાવા નહીં મળે એટલે ખાવું નહીં કરતી ડોહી. સાનમન પડી રહેજે. ભૂખ તો ઘણી લાગી છે. અત્યારે ભૂખી. કેવું કેવા કેવા દિવસો આપણે એ ભગવાન લઈ લે. કે દુની બંધ પડી કેદી ચાલુ કરાવી દે. ટીવી વગર મારે નો હાલે. બા, હા કહું છું આ માની દવા ક્યાં પડીશ? કેમ હું કરી માન દવાન? એમને માંગી મારા પાસે એટલે એ જ માંગ્યા કરે, હું દઈ દઈ અને પીવડાવી દે. એમ દવા ન દેવાની હોય. લઈને ઝાડા થઈ જાય ને તો લેવાને દેવા પડશે મારે. પણ દવાથી થોડા ઝાડા થઈ જાય. સવારની દવા બપોર થઈ, હવે તો એને દઈ દેવી પડે ને. ગરમ પડે દવા. બાપ બિચારા રોવે છે ક્યારના દવા વિનાના. દવા ન લે ત્યાં લગી હું ખાવાનું ન આપી શકું તેમાં. તમે છે ને એની ઉપાધિ ન કરો. એ ડોહીને છે ને બધું સંભાળી લે. એને છે ને દવાઈ નથી આપવાની, ખાવાનું નથી આપવાનું. એને હું ટાણે હું આપું ને મને ખબર છે. નકર એને હાસવા ભારે પડી જાય. એ તો છે ને એને બકવા ઉપડ્યો છે. ભાઈ ક્યાં કરશે, બોલ્યા કરશે ને બોલવા દો. બા જાણે હોય ત્યારે તમે એવું કહો છો કે મને ખબર હોય. હવે હું આવી ને 6 મહિના થઈ ગયા, મને ન ખબર હોય કે બાને ક્યારે હું દેવાનું હોય. તમે આ લપમાં ન પડો ને તો સારું. તમે તમારી જિંદગી જીવો. જો લગ્ન થશે ને તો એને 2 જણા જાઓ, મંદિરે જાઓ, દેવદર્શને જાઓ, ફરવા જાઓ. એ રોહીનું હાંસવી લે એમ તો કહું છું. પછી હું વાર મને કહો છો? પણ બા એવું થોડું હોય કઈ મારી એ ફરજ આવે છે ને. મારા હોત તો દાદીજી હાહુ છે, જેમ તમે મારા હાહુ છો એમ એ છે. બહુ સેવા કરવાનો શોખ થતો હોય ને તો જાઓ, પગ દબાવો અને જે કરવું હોય ને જે મન થાય ને કરો. જાઓ તો દબાઈને જ આવી અત્યારે. બિચારાને પગ દુખતા હતા, ક્યારના રાયડું પાડતા હતા. હવે એ બધું મેકો. દવા ક્યાં છે એ કહો ને તમે. એટલે કહું તો શું તાર સેવા કરવાની જરૂર નથી. એની હું બેઠી છું હજી. તમે નવ લગ્ન છે તમારે ત્યાં રહ્યો ને હું લેવામાં પડો છો? બા સાચું કહું ને
તો લગ્ન કરીને આવી તે દુની સાંભળું છું. જ્યારે હોય ત્યારે તમે એના ઉપર ઉકરાટ કરતા હોઈશો. એ ગઈઢા છે એમ તમે તો ગઈઢા જ છો ને. તમે કંઈ થોડા જવાન છો. કાલ સવારે તમારા પગ દુખ્યા અને મેં નહીં દબાવી દીધા તો તમને ગમશે? હા, આ મુદ્દાની વાત કરી. તમારે છે ને ફરજ મારી સેવા કરવાની છે, મારી ફરજ એની સેવા કરવાની છે. તો તમે છે ને મારા ઉપર ધ્યાન રાખો, એના ઉપર ન રાખો. હું તે મારા પગ દબાવજો 2 વાર એકના બદલાના, પણ એની યારે તમે ન ઓલું કરો, બરાબર છે? હું તમારી સેવા કરવાની ક્યાં ના પાડું છું બા, પણ માં હોતે તો આપણા ઘરનું માણસ છે ને, એને તકલીફ થાય તો આપણે હું ચૂપચાપ જોઈ રાખવીએ? તને એકવાર કહું તને મગજમાં નથી બેહતું? આમાં નથી બેહતું હે કે તું આ લપમાં પડમાં વારે વારે કહેવાનું? કો કામ છે બીજા કરો ને ઘરના કામ. બોયું થાય તો વાડીએ જાઓ, શાક ઉતારવાના છે, માર્કેટ જાઓ શાક લઈને, હજી હરાજીમાં જાઓ. તમને ઠીક લાગે તમે દવા આપી દેજો. બિચારા ક્યારના બોલે છે. બિચારા બિચારા. ગોપી, માને દવા આપી કે નહીં? ના રે ના, તો આપી દે જા. હું નહીં આપું. કેમ? તમારા બા મને ખીજાઈશ. ખીજાય છે એટલે? એ કે તારે એટલી બધી કઈ સેવા કરવાની જરૂર નથી ડોસીની. ડોશી કે છે? મારે તો તમને કહેતું ને કેવું તું કે તમારા બા કેમ આવું કરતા હોય છે જ્યારે હોય ત્યારે. તારે તો મને વાત કરાય ને. પણ મને લાગ્યું બે હાહુ બહુ કંઈક બાંધવાનું થયું હોય છે, તે વળી બા થોડાક વડ ખાતા હશે. અરે એની તબિયત સારી નથી રહેતી, દવા તો આપવી પડે ને. એ તો મને ખબર છે, પણ તમારા બા એવું કહેશે કે એ નાટક કરે છે, પોતે ઊભા થઈને લઈ શકે એમ છે ને તોય આપણને કચ કરે છે. તું વધારે સેવા કરીશ તો મારે હોત એની સેવા જાજી કરવી પડશે, તો મારે બાની ઉપર વટ થોડું થવાઈશ. એ વાતય તારી હાચી, પણ ડૉક્ટરે તો કીધું તું કે બધું હાસું જ છે હો. પણ હું જાણું છું, પણ મારે તમારા બાને એમ કહેવાય છે કે તમે ખોટા છો, તમે દીકરા છો, તમારે એને કહેવું જોઈએ ને. વાંધો નહીં, હું બાને વાત કરી. પણ જો હું એક વાત કહું, હા, બાની સંભાળ રાખવી એ આપણી જવાબદારી તો બને છે ને. પણ હું હાથ સમજુ છું, અને મારી જ કેમ તમારા બાની જવાબદારી નથી? તમારા મારી આ એમના હાહુ છે, જેમ તમારી બા મારી હાહુ છે. તો હાહુની અને ગઈઢા હાહુની બેયની સેવા કરવી વહુની ફરજ છે, પણ તમારા બા મન કરવા દેવા જોઈએ. હા, બહુ કરી હો. તમે સમજાવજો બીજ શું, હું એમની ઉપર વટ નહીં થઈ શકું. જો ના ના, હું એને સમજાવું હો. હે ભગવાન, હે કુદરત, મારો કેદી પાર આવશે, કેદી હું હારો હાડલો પાર. તમે છે ને આ ભગવાનના નામ લેવાનું બંધ કરો, અને હા, માને મજા નથી તેની સેવા કરો. કેમ પણ તો ભગવાનનું નામ લેવાની હું કામ ના પડે? અને તું એમ કહેશો કે માની સેવા કર, હું માને હું સેવા નથી કરતી? તમે તો સેવા નથી કરતા, પણ મારે વહુ સેવા કરે છે એને તમે ના પાડો છો. હે, ટાણે દવા દેવાની હોય એને. હું કરું મારે આ ઘરમાં, હું કરું? મને કાંઈ હળ હુસતી નથી. પણ મને બધી હેળ પૂજે છે હો બા. તને આ બધું કહેશે કોણ? મને તો એ નથી ખબર પડતી. કોણ કહેતું હોય? હાસુ હોય ને ગમે એને ખબર પડી જ જાય. તાર બાયડી કા ગોપલીસ કહેશ ને બધું? ગોપીએ કીધું, પણ પેલા મેં એને પૂછ્યું કે બાને દવા આપી કે નહીં, એટલે એને જે વાત હતી ને મને હાસી કરી. જો અશોક, તારી બાયડીને કે ઘરમાં દખલગીરી કરવાનું બંધ કરે અને ઘરમાં જે કામ હોય ને એમાં ધ્યાન દે. તમે હવે તમારો સ્વભાવ સુધારો ને. મારો મને છે ને પહેલેથી ખબર છે, મારા બાપા જીવતા ને ત્યારે તમે આવું જ બધું કરતા. બાને કોઈ દી તમે હાંસવા નથી. આ તો આમને ભેગા રાખું છું તો કે તું કાઢી નો મેલા હોત. કાઢી મૂકવાની વાત નથી, એ છે ને માવતર છે એને ભગવાન મનાય. તમે ભગવાનના નામ નો લ્યો ને તો હાલશે. તું છે ને બહુ દોડડાયો ન થા, તું મને ન શીખાય કે મારે મારી હા હું કરું હું નહીં, બરાબર છે? અને તાર બાપા છે ને ધામમાં વયા ગયા, એને હક લેવા દે. બિચારા જીવતા હતા ને ત્યાં કકડાટ કરીને ગેસ બધો. કકડાટ તમે જેને કરાવતા ને એમાં જેને કાઢ્યા. તું છે ને અશોક જેમ ફાવે એમ ન બોલ. તું મારો દીકરો છો એ તું કેમ ભૂલી જાશો? 2 ટકાની બાયડી ઘરમાં આવી ગઈ, તું એનો પક્ષ લેવા મળ્યો? પક્ષ તો છે ને હું હાસાનો જ લઈ. નહીં ને હાલ્યો મીરાનો ફોન. મીઠો ફોન છે? હા બેન. હલો. હા બોલ મીરા, કેમ છે? જય શ્રી કૃષ્ણ માં. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તને કે? મને સારું છે, તમે શું કરો? બળતરા કરું બટા, બધી આખા ઘરની બળતરા મારે એકલીને છે. કાં પણ શું થયું?
આ જોની આ તાર ભાઈ આ ઇસકો મને હોક નથી લેવા દે. બોલ પણ લાવો ને. હલો મને વાત કરવા દે ની. જો મને હલો આ બોલ બેટા બોલ. માં કરાયડું નાખો આટલી બધી દ્યો તો એને ફોન દ્યો તો. અરે હું તું ઉપાધી કરું બળતરા કરી કરીને અડધી થઈ ગઈ તું મારું હેર હવે લોહી ઉતરી ગયું. આ છોકરો મને હક નથી લેવા દેતો. બોલ બેન મારી વાત સાંભળ, તું છે ને એનું કઈ હાસું નહીં માનતી. ભાઈ આ હા. તું બરાડા નાખશો જરાક તું ધીમે. આય બસ તનું બધું ખાઓ. તું આય બસ ઓવરથી એક વાત. પતી ગયું. લે આ ફોન કા કાપી નાખ્યો પાછું કરવા દે તો કઈ થયું નહીં હોય. એ તો ફોન આવ્યો લે. હરખી રીતે વાત કરજો. આ નખો ગયો છે ને મને વાત નથી કરવા દેતો. બા પણ હું બરાડા પાડો છો જરાક ધીમેકથી વાત તો કરો. નથી વાત કરતા ને ફોન કાપી નાખો છો તે. તું આય પૈસા નું બધી વાત કરવા મને પણ- હોકે રોટલો નથી ખાવા દેતા. બે બટકો તાર બાપા નહીં થી માર બધી હોળી છે ને. હારું હારું સાંભળો તમે રડો નહીં હું આવું છું બસ. હા તું જટ આય આટો આય જટ. હા ભાઈને ફોન આપો 2 મિનિટ. આ મુઈ કાઈ પા. લે કાપી નાખ્યો. એકા ડોહી છે ને કોઈ દી પૂરી વાત ન સાંભળે. પર સોડી સિવાય મારું કોઈ છે જ નહીં. અરે પણ એને હું કામ અહીંથી ને એને બળતરા કરાવો છો એમ કહું છું. જા તું નખો જા જા બાયડી કેલા જાય કે ઉડા જા. સાવી હાલ્યો જટ હાલો હાલો બેહો જટ ગાડી ખોલ નાખી. પણ હું છે એ મારા બા હારે ફોનમાં વાત કરતી હતી ને તે મારા બા કેવા ડેકારા કરતા હતા કઈક થયું લાગે છે ને તમે દાંત કાઢ્યા. તમારી ઊંધી આંખો ને સીધી રાખો મને ખબર પડી તમે દાંત કાઢ્યા. મારા બા બિચારા કેવા રોતા હતા. એક તો ફોને મહોણ્યો લાગતો નથી ડબલું. શાંત પડ. એવું તો હાયલા કરે મારા ફોનમાં જ ફોન કરું બસ પાછી એમ ન કહેતી કે તમે રેકોર્ડિંગ કરી લ્યો છો. રેકોર્ડિંગ કરીને આખા ગામને કેવા થાય એટલે રેકોર્ડિંગ કરો છો તમે. ભાઈ હું એવું કાંઈ નથી કરતો. સાંભળ રોતા હતા તો કઈક થયું હોય છે ને. હા તે એમ જ તો ગુડું શું કાંઈક થયું હશે. તમે જટ તમે આ ખોલી દીધું તોય તમે ગાડી ચાલુ નથી કરતા. બોલો ગાડી ચાલુ કરીને શું મતલબ છે? એક કામ કર મને મારી જિંદગીમાં સૌથી મોટો અફસોસ હોય ને તો મારા બાનો નથી. તો મારી જિંદગીનો છે કે મેં તમારે હારે લગ્ન કર્યા. એવું તો હું કહી શકું કે મેં તો હું વિચાર્યું હતું કે મારા તમારી ભૂલ થઈ ગઈ છે. હા. ના ના હાલો તમારા ફોન નું ડબલું ગાડી ચાલુ કરીને મને મૂકી જાવ મારા બાપના ઘરે. હાલો હાલો ફટાફટ લાવો. અરે ઊભી તો રે. એ આટલી તપેલા કેમ રહ્યો છો? આખું ઘર આવું છો એમ કીધું છું. ઘર ઉધી નહીં બા હું તો જવાનું જ નહીં. જો આ લગ્ન છે ને ત્યાં નવું હતું તો મને એમ હતું કે ખાલી મારા હાહુ માને આંટો ને પણ પછી ખબર પડી કે મારા હાળા નહીં તે અને પછી ખબર પડી કે મારા ગઢા હાહુને પણ અને પછી ખબર પડી કે મારા હાળાના ઘરનાને પણ બધા હરખા ભેગા થયા છે હો. જોક્સ કર્યો. ના બિલકુલ નહીં. હું કહું છું હું શું કહું છું તમે મારી વાત સાંભળો. મારા બાના ઘરે કાંઈક બહુ મોટું થઈ ગયું હોય ને તો જ મારા બા રોતા હોય. નકર આટલા વર્ષમાં કોઈ દેણે ફોન કરીને આપણે સામું રોયા હે. નહીં મને ત્યાં આમ જલ્દી ઉતાવળ જ છે કે ઝટ પોગી જાય ત્યાં એટલે ખબર પડે હું છું યાર. તમે રહેવા દો. હું છે ને બસ મળે ને ગામમાં ત્યાંથી વૈસે ભાડાના પૈસા આપવાનું. ના બસમાં થોડી જવાતું. ઘરની ગાડી હું કામ લીધી આપણે? આ ખર્ચો હું કામ કર્યો છે? આમ ભલે તો ખરા પણ આમ છોટા છોટી કરીમાં તું ઠેલો ભરતી જા હું ફટાફટ. ઠેલો ભરી આવું. હું આટલી દુઃખમાં છું. મારી માના ઘરના નબળા હમાસાર આવે ઠેલો મારે ભરવાનો. તો ભરવો જ પડે ને. તું તારે જે બે પાંચ લુગડા નાખવાનો હોય નાખી દે. કારણ કે તું સમજ એ રડતા હતા એટલે હજી રોહે ત્યાં જઈને પછી વધારે રોહે તો તારે રોકાવું જોહે. એટલે હું એ પ્રમાણે તૈયારીમાં જ તને અગાઉ કહું છું. 2 જોડી લુગડા તમારા નાખું છું. મારા બાને કઈ વધારે થઈ જાય તો દવાખાને લઈ જાજો તમે. ના મારે જવું પડશે. મારે એમ પણ ઘણું બધું કામ છે. આ બધા દાડીઓ બાડીઓ આવી ગયા છે અને બહુ કામ છે તું સમજ ને. એટલે હું ત્યાં રોકાય નહીં. હું ત્યાં તને મેલે મૂકી નીકળી જાવ. હા બસ ખારું હાલો. હા આ મહણિયાને હમો કરાવો. પાડ કાઢે આની 10,000 રૂપિયા લઈ ગયો દુકાન વાળો. હશે. ફોન તો હાલતો નથી. હશે કઈક શું લાગે નવું. હવે ગાડી સાફ શું કરે? આ ઝટ આવજે. તને એક વાર્તા સંભળાવું. સંભળાવો ને. તે ઓલી સકાસકીની વાર્તા સાંભળી છે? હા એ હું તમને સંભળાવું. ભાઈ એ તો મેં સાંભળી લીધી. તમે બીજી કાંક કયો ને. તને આવડે છે? હા મને તો બીજી એક સસલાની ને ઓલી કાસબાની ને એવું આવડે. ઈ બા મેં સાંભળી છે. સાંભળી છે.
હા કઈ આવું તને બીજી શું વાત એ જય શ્રી કૃષ્ણ. અરે 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 મારી દીકરી મારો બચલો આવ્યો મારો છોકરો આવ્યો એ માં ઘણું સીવો મારી દીકરી બે 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 મારી વીરા આવી ગઈ. આ મારી બેટા આવી ગઈ, મારો દીકરો આવી ગયો. કેમ છે મજામાં છો ને? મજામાં છો? બસ. તમે જમાઈ હોતો નહીં વાસી. હે કેમ છે? સીતારામ સીતારામ. હારું છે ને ભાઈ? એ જમાઈ હારો છો મજામાં બેટા પાણી હારા તમારા હારા હારા એને હું મોત છે ને હારું છે. કેમ છે બેટા? મને ધારું છો. ઘેર બધા તમે નીચે કાં બેઠા છો? ઉપર બેહો ને. ના હું અહીં બરાબર છું. મને હું આમ પવન આવે હવે ન્યા જ જય જગ્યા. શ્રી કૃષ્ણ ભાભી. હારું છે ને? કેમ છો જમાઈ? જય શ્રી કૃષ્ણ મજામાં હો. બેટા પાણી બાણી લાવો, આ મહેમાન આવ્યો. હા, લઈ જાવ પાણી. ના પાણીની જરૂર નથી, રહેવા દ્યો ને. હમણાં ધક્કો ખાધો. આ મતલબમાં ધક્કો ત્યાંથી આવ્યા ને તો હવે બહુ પીને આવ્યા રસ્તામાં એમ કહી દો ને. સોડા એકલા પીને હું આવ્યો, અમાર હાટું લેતા ન હોય. એટલે એમને તો તમને ખબર છે ને રમત કરવાની આદત છે. પણ મીરાબેન તમે તો ઘણા રૂપાળા થઈ ગયા છો એ લગન પછી. એ તું કઈ ઓછી છો? તું ન જાડી થઈ ગઈ? અરે અમુકે પતલી થઈ ગઈ લગન થી તે કેવી હતી ના ના ઓ એવું તો કઈ નથી. એમ જાડા તો થોડા થઈ ગયા છે. હા તું હું કઈ ગયો? તું જો હાવ આમ જો આઈટા દેખાઈ ગયા. થયું તો હું ફોનમાં તમે કઈક રાયડું નાખતા જ બે. હા જાણવાનું શું હોય મને ખબર જ હોય. હા લાગી છે તમે બંધ રહ્યો ને ઘડીક વાર. તમે મૂંગા રહ્યો ને. ના ના વાંધો નહીં. જમાઈ છે ઘરના. બોલે જ ખરા. હા બનાવી પણ અમાર કાંઈ ન હોય સમજ્યા જમાઈ. ઘડીકમાં બધાય ભેગા ને ઘડીકમાં પાછા ખટપટ ઢોર કરવી. સેવ ઠામડા પીપડા કરે. ઠામડા નહીં અહીંયા તો ડબ્બા ખખડતા હતા ડબ્બા ખખડતા? હા મને બેયને હું સાનું મનો બેહું અબ જો મારી ભૂલ થઈ ગઈ છે. મારથી પૂછાઈ ગયો. મારે પૂછવું હવે સાંભળવું પડશે રેવા દે ને. મારી ભૂલ થઈ ગઈ ભાઈ. તને ખબર પડે કે કેવું હા. બોલે છે મારી હશે મારી ભૂલ થઈ ગઈ અરે ભાઈ. ભૂલ થઈ ગઈ ને કાલની આવેલી ને હાટુથી ને માહામું ઝઘડો. હા આ કોઈને મેં આ ડોહીને પૂછવા દે. ડોહીનો કહેવાય એને બા કહેવાય. અરે, જો સાંભળ્યું હશે. દવા નથી દવા મોઢે નથી જવા આમ જો ભાઈ ખબર હોય હવે મેં દવા પાઈ ને મારી વાત સાંભળો. ડબ્બામાં પડી હતી આમ કસરા તમે આબરૂ કાઢો છો મારી આની એ. સામે. ના હું કઈ નથી સાંભળતો. ચાલુ રાખો. તમે બંધ થાવ ને મૂંગા રહ્યો ને ઘડીક વાર. મૂંગા એને નહીં આને રાખને તો હું બધું કહી દઉં તું તારો જીપડો મોઢા ખોલ હો. તું વાડિયા ભેગો થા જરા અને લઈ જા એમાં. જા નીકળ જા ને લઈ જા. બાપ રેવા દ્યો ને બાપા ભૂંડા લાગી છે. આપણે મારું નાક ના હું આને કે મને મોઢું દેખાડવા જેવી જ નથી કહેવાતી. એ મીરા નથી જવું. આ લોકોને કે ને બહુ રાડું ન પાડે. સાચી વાત છે. અરે ભાઈ, હવે કાન આવી ગયા તો સુધી કાન નહોતા ડોહીને. હવે એ. કાન આવી ગયા. સો સાંભળ્યું આ તમારે- બધું સંભળાઈ ગયું એને. એક મિનિટ પણ તમારે મોડું નથી થાતું હવે. તમે કહેતા હતા ને મોડું થાય છે. જાવ હવે. બેઠો ઘડી. એ તમે રસ લઈ લો અમારા ઘરમાં. એક કામ કરો અમે બાંધીને એટલે આખા ગામમાં તમારે કેવા થાય કા હે? તમે ઘડીક મૂંગા નથી મરતા એક એની સામે બોલો છો તે. પણ ભંડે થોડી ખબર હોય કે આ હવે સમાચાર તો વાળો બંધ થા. હવે તો બંધ થા. અશોક ઉભા થાવ તો શું ખાંડ લઈ દઉં ચા મેકવીશ. ચા મેકો ભાત. પણ સને આને જરીક સમજાય જાય મોઢામાં દવા તો જવા દે ખાવાનું નો આપે તો નાખો થાય ને, નાખો ને. મારે થોડી ન ખાય. હું કઈ થોડી તમારે જેવું છે. આને છે ને આમ કઈ ભાન નહીં પડે. જા જા તું રોટલા પેટ જા જા. પણ ધક્કો તો મારો માં લે આ હાડલો ન થસવાતો. આનથી આ ભાઈને હું હાસવશે. એ 100 મહિના થઈ ગયા ને પણ એને બોલવાની ભાન જ ન. ભાન જ નથી થાય બોલવું. કાવે, થાય કા. કોની સામે બોલવું? એક મિનિટ બા એક મિનિટ. હવે પૂરું થઈ ગયું છે બાંધવાનું હો. તો અહીં બેહું. તમારે જાવું નથી આખા રસ્તે મને એમ સા કહેતા હતા કે મળવાનું મોડું કીધું થયું. પણ હવે સા પીને જાવ ને આમને થોડો કે હું જાવ વાત ના પાડી સાની તો સોડા પીને ઢીસીને આવ્યા તો હજી સા કરો છો. એ બા પાણી. બધાય છે ને હું તો એમ જ કહું કાશીએ જાઉં તો કાગડા તો કાળા જ રહે. હાલો પાણીની ના પાડી હતી. સામાં ક્યાં મેં ના અમાય પાડી? નો થાય જમ જ રહી. પાણી લે. હાલો 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 મળતા. લા પણ આમ થોડું હોય તમે. આમ કેમ આમ પાણી ઢોળો છો હું કામ? બસ લ્યો. પાવું હોય તો નિરાતે પ્રેમથી પવાય. આમ થોડું કઈ પીવા તો લુગડાને પીવાનું જ પાણી. એ માથે હાથ ફેરવીએ ને એટલે એને પાણી ભાવશે. ના એટલે હું ખાલી કહું છું. ભાભી આ શું કરો છો તમે? આ જો ને બળતણના લાકડા લેવા આવી છું. અટાણે તો અટાણ લગી તમે સાંભળ્યું નહીં ઘરમાં કેટલું હાલતું તું ઈ? હું હા શું કહું ભાભી આમાં વાંક તમારો જ છે હો. આખા ઘરમાં સૌથી વધારે વાંક છે ને અટાણે મને તમારો દેખાય છે. કાં પણ મેં શું કર્યું છે? મને અંધી વાત મળી ગઈ. આ મારા બા છે ને ફોનમાં એમ નતા રોતા. તમે મારા બાનું મારા ગઈઢા બાનું જરાય ધ્યાન નથી રાખતા ને એટલે બિચારા વરાડું કાઢે છે મારા પાસે. લે તો તમને આવીને ખાલી એટલી જ ખબર પડી
કે હું ધ્યાન નથી રાખતી? એવું ન દેખાણું કે તમારા બાને ગૌઢા હાહુનું ધ્યાન રાખવું જોઈએ, ઈ નથી રાખતા. તે તમને હું કામ લઈ આવ્યા છે અહીંયા મારા ભાઈને પરણાવીને? જો ભાભી એકવાર ઘરમાં વહુ આવી જાય ને એટલે ઘરના બધાય સભ્યોને એને જ હાંસવાના હોય. જુઓ બેન, તમારા હાહુ નથી એટલે તમને નહીં સમજાય. એવું નથી કે હું એમનું ધ્યાન નથી રાખતી. સાચું કહું તો તમારા બા રહ્યા ને ઈ જ તે તમારા દાદીનું મને ધ્યાન નથી રાખવા દેતા. બસ હો, બહુ બોયલા હવે જરા ખાવ તમે. લ્યો તમારે હાવું નથી કેમ? મારા ઘરવાળો કઈ અનાથ હતો? એ અમે અમારા હાવ હારાની સેવા કરીને ધામમાં નિરાયતે મોકલાશે અને તમે જીવતાને હાંસવી ન થકતા. બેન, 6 મહિના હાહુને હાંસમાં ને વયા ગયા, એનો અર્થ એવો નથી કે તમને હંધીએ ખબર પડે. તો એમ કયો ને એમ મુદ્દે દુખાવો હશે તમને કે એની હાવ 6 મહિના મરી ગઈ તો મારી હાવ કેમ જીવેશ કા? અરે મીરાબેન, મને થોડી એવી પીડા હોય. હું તમને હું કહેવા માંગુ છું ને તમે હું સમજો. તમે જે કહેવા માંગતા હોય ને એ કહી દો ભાભી, પણ હો વાત એક જ વાત છે. હવે હું છે ને 15 દી રોકાઈને હંધુય જોવાની છું કે કોનો વાંક છે આમાં. 15 દી હું મહિનો દી રોકાઉં, મને કઈ જોર ન થાવતું તમારા રોટલા ઘડવામાં. તમને ન આવે પણ મારા ભાઈડો બિસાડો ભૂખો ન મરી જાય એકલો ન્યા. જો તમને એમ કહું કે આટલા દી નો રોકાવાય તોય દખ, એમ કહું કે રોકાવ તોય દખ. ના તો તમે મને પાડી જ ન શકો. મારા બાપનું ઘર છે, તમને ખબર છે આ ઘરની એક એક વસ્તુમાં મારો પૂરો અધિકાર છે. હું ક્યાં ના પાડું છું? તમે આવી વાતો કરો છો. લાગે છે કેટલા હારા રહ્યો છો હે? આમ તો જો કેવા લાગો છો તમે. કોક જોવે ને તેમ થાય કે હા સતી હાઈલી આવે છે, પણ જીભડેથી મોઢું કઈક ખોલે ને તો ખબર પડી જાય કે કેવી બાઈ છે એમ. પણ લે, મેં હું કીધું કે તમે આવી વાતો કરો છો? તમે નથી કહેતા એ તો મુદલ દુખાવો છે. આ તમારે છે ને મીંઢું રહેવું છે, મીંઢું. તમને ખબર છે મારા ઘરવાળો મીંઢો છે તમારે જેવો, બોલે નહીં કોઈ દી કાંઈ, મનમાં હંધુય રાખે મીંજરો તે. નો કહેવાય કા? આવું ન બોલો મીરાબેન, હામાં જ ઊભા છે, સાંભળશે તમારી બેન લપ થાહે. જો બેન, હું તમને એમ કહેવા માંગુ છું કે મને તમારા માની સેવા કરવામાં, તમારા બાની એ કઈ સેવા કરવામાં મન દુખાવો નથી, પણ તમારા બા છે ને એ મને કઈ સેવા નથી કરવા દેતા ને ચોખ્ખી ના પાડે છે. ઈ તો 15 દિવસે ને તમારા એ કેમેરા મુકાય જ ગયા છે એમ સમજી લ્યો તમે. હવે હું હંધુય જોઈશ કે કોણ શું કરે છે ને કોણ ક્યાં જાય છે ને કોણ કોને નથી હાસવું. સમજ્યા? મારી હાથ પેઢી આવે ને બેન, તો તમારા ઘરમાં હું કોઈને પૂગવું એમ નથી બોલવામાં, અને મારે પૂગવું નથી. હારું હંધો એ વાંક મારો. હં પેલા માની લીધું હતું એટલે લપ જ ન કરત ને હું. આ તો હાવ એમના બા ઉપર ગયા છે બાપા, આમની અડધડ ન કરાય. અરે ભુરિયા, હા તું છે ને કામ સંભાળી લેજે, હમણાં હું નહીં આવું. અરે તું સમજ, તને ખબર છે આજે મારા હાહરિયામાં જે મને મજા આવે છે ને, વાત જ જવા દે. હું તો બધાને જોયા જ કરું, બસ બીજું કઈ કામ જ નથી મારે. અરે એમાં એવું છે કે તું સમજી લે ને કે આપણે આ પૈસા દઈને ફિલ્મ જોવા જાય કે નહીં, એ ન જવું પડે. અરે ગમે એવું ફિલ્મ હોય ને એ મારા હાહરિયા પાસે આમ જો ઝાંખવું પડે, ઝાંખવું. આવું હિટ ફિલ્મ તો કોઈ જોયું જ ન હોય. તો હવે એ બધું તને હું કહું. વાહ 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 વાહ. ભૂરિયા ફોન મોય. ફોન લગાડો. તમારા દોસ્તારને લગન પહેલાની બધી નહીં ખબર હોય ને, બધી હું કહી દઉં કે અમારા ઘરમાં કેવું ફિલ્મ હાલે છે. એવું નહોતું, હું એમ કહેતો હતો કે ફિલ્મ હમણાં આવે ને એ અમારે બે માણસ હારવાર જોવા જવાનું જ છે. એ શરમ કરો શરમ. 3.5 મિનિટથી ઊભી બધું સાંભળું તમારું. તું આવા ધંધા કોણ કરતું હશે? શરમ આવે જ તને? મારી વાતો સાંભળવાની જરૂર હું તારે? કાંઈ ભાન છે ને? ખીજાય છે બોલો મન. હવે મને છોડીને હું લાવ રોવડાવે? હું વાગશે એનો તો એટલું બધું બોલો છો તમે? આમ જો કેવું બોલે છે. તમને ખબર છે એના કોક દોસ્તાર નહીં, કોક છોકરી જાય છે આમાં. કોક છોકરી આરે વાતું કરતા હતા ને આપણા ઘરની કેવી નબળી વાતું કરતા હતા. જમાઈ તમારે આવી વાતું ન કરાય હો. આ પેલા હેઠી મૂકજો, તમારો ભરોસા ન હોય માથામાં મૂકશો હું પડી જાય અહીંયા. સાંભળો, આ છે ને કોઈ વારે વાત નહોત કરતો, ભૂરી વારે વાત કરતો તો પેલો જ નંબર છે. ભૂરિયો કોણ છે કે અમારા ઘરની વાતો એને કરવી પડે તમારે? ઘરની વાતો નથી કરી, આ વાતને ક્યાંની ક્યાં લઈ જાય છે મને દી થાય. એમ ખાવ તો માના હમ. એ મારા આમ હું લેવા ખાશો? એની માના કે ને? આ તમારી માના. તો એ આય નથી ને, કેમ ખાવા? સો તમે છે ને મારા મગજનો ફેરવતા હો જરાય. ભૂરિયાને ફોન લગાડો રે તમે. ગમે લગાડ ફોન. આમ જો મારી વાત સાંભળી લ્યો, તમને કહી દઉં છું, ઘરમાં માથાકૂટ ઓછી નથી કરતી. આ કઈ રીત છે? તમે મેં છે ને બધું જોઈ લીધું. તમારા ઘરમાં જ માથાકૂટ હાલે છે, એ અમારા ઘરમાં કરે છે. એ માં એ બા હાસુ કહું તમ કયો ને હમ કોઈ દી ઊંચા આવે છે મે માણાને વાત નથી કરી. તમારી સામે મને ગમે એમ કહી દેતી હોય તો વિચાર કરો કે ત્યાં ઘરમાં હું નહીં કરતી તમે હોય. નથ નવ્યો એના ફોનમાં વાતું હું લેવા કરો છો? એ હાવ ખોટું છે, મારા ઉપર એવો ખોટો આરોપ નાખવો નહીં. આ તને કહી દઉં છેલ્લી ખોટો વાર. આરોપ નાખું છું, ખોટો આરોપ નાખું છું. તમે ખાલી એટલું કહી દો વાત કરતા હતા નહોતા કરતા. વાત કરતો તો પણ કોની હા, કોઈ યારે? હતું કે નહીં? કાલ મારે જેનું કામ હતું મારા ગામનો છે એની યાર વાત કરતો હતો કે ભાઈ તું ત્યાં થોડુંક કામ સંભાળ લેજે, અહીંયા મારે રોકાવું પડે એમ છે. એમ આપણે છે ને અભણ રહ્યા ને બટા, એટલે આપણને આ લોકો છે ને કઈ આમ ગોળિયા વાળી વેચે ને ખબર ન પડે
એટલે ઈ ગામનો કે ગામની હારે કોની હારે વાત કરી આપણે આમાં ખબર ન પડે. રહેવા પણ દ્યો ને બા, એને એમ લાગે છે ને કે હું ભણેલી નથી. અરે ગુજરીમાં વેશ્યા હું તો કોઈને ખબર ન પડે. આ તો ધણી છો ને એટલે જાતું કરું છું. જો બોલે ઈ જો. શર્મા છોડીને જે હું માળો છો આ તાયડા નો દુભાવો, દુખી થાવ. અરે કોકની દીકરીઓ દુખી કરશો ને તો ભગવાન હાથે બહુ હારું નહીં કરે. મને કહું છું તમારા ઘરમાં હાલે છે ને, મારા ઘરમાં હું હાલે છે, મારા ઘરમાં હારું છે, બરાબર છે. તમારા આનંદ ગેરહાજરી છે તઈ વાર બધાને સહન કરવું પડે ને. તઈ હું બા નકર મને મારી દીકરીને કોઈ ખાઈ નું જાય. બા આ જમાઈ જો કે જમ. હાલો હાલો રો. જમાઈ તો આમ દીકરા જેવો થઈ જાય, ભરે ભરે થઈ જાય હરિયામાં. બસ બા હજી શું નથી કરવાનું મારે ત્યાંથી. હાલો હવે રોવડાવ્યા. લ્યો તમારે ડબલું હાસવો. 1 રૂપિયાનું ડબલું લીધું. એ કીધું ગોળો ભરી લો. ભર લ્યો બા, મારી ભર. મારી ગોળીને હેરાન ન કરતા કે નહીં સુખી જાઓ. તમારા ઘરનું ધ્યાન રાખો તોય ઘણું છે. આનું તમે રાખીએ છીએ. હું રાખો બિચારીના હાડકા દેખાઈ ગયા આમનામ શું. તો બરાડા ઓછા પડાય. માં દીકરી બે હરખા છો. હું કહું છું તમને એમ બાનો સ્વભાવ થોડો તીખો. જા અંદર નકર આગળ ડોહીમાનું આવશે. તમારા બાનું ખોટું ન લગાડતા હો. પણ ખોટું તમે હું, મને જીભડા લાગી ટૂંકો ગયું રાખતા છે. હોય તો ખોટું હા. લાગી ગયું છે. હવે રહેવા દો તમે. એ તે જીભડા ટૂંકો રખાય એમ કહું છું. આ હું કોઈ દી કાંઈ બોલું છું કેવી સાની મુની સાંભળતી હતી ને એમ સાંભળી લેતા હોય તો નકરું બોલવા જોઈએ હામું હામું પછી સાંભળવું પડે. હાથ આટલું બોલતો તોય મને એમ કહે છે કે હું કઈ બોલું છું. આને કોઈ સમજાવો ને. હવે કોઈ છે ગામમાં કોઈ મોટું વડીલ કોઈ છે કે આ ખોડામાં આવીને આ કોઈ સમજાવે એમ? બા તમારી દવા મળી ગઈ છે, અત્યારે લેવી છે કે પછી? બા અત્યારે લગન તો હુવે નહીં. બા એ બા, બા તમને કહું છું. બા અશોક, બા એ બા. હા બા ક્યારના જવાબ નથી દેતા. બા બા શું થયું અશોક? બા શ્વાસ તો નથી લેતા. સાચું કહું છું? હા બા બા એ બા એલા હવે રાતના અહીંયા જ હુઈ ગયા છે. એમને કીધું તું મેં ઓરડામાં હોવાનું પણ ન માયના. તમારા બાને જ બોલાવું કહું છું. બા બા મીરાબેન, એ મીરાબેન. મારા કરતા તો માળાય નો કરવા દે. લે મારા થયો ભાભી. આ કહું છું માં કાંઈ બોલતા નથી. હુતા છે એટલે નો જ બોલે ને. ઉઠાડો તો બોલે ને. ના ના બેન ક્યારની ઉઠાડ્યું છું, ઉઠતા જ નથી. અને હું ગજ એવી છે પહેલેથી ને. બા શ્વાસ નથી લેતા. બા બા એ બા ઉભા થાવ તો. બા અરે પણ એમ નો હલબલાવાય. ભાભી નીંદર બિંદરની દવા નથી આપી ને તમે? ના ના મેં દવા દેવા હાટું જ તેમને ઉઠાડવા આવી. કોણ જાણે નડતા હોય તો નીંદરની દવા પાઈને હુડાઈ રાખતા હોય. પણ તું હું ગમે ત્યારે એવું બોલો છો. હું કઈ એમ એમને નો સોવાય. કોઈ માણા મરી જાય ને તો એને આમ જોવાય. જો આ હોય ને 3 વાર જોવું પડે. હવે 1 વાર. બાપ આ તો ટોલી ગયા છે. એ તો કઈ બાપ, એટલે બા આ હું બોલો છો તમે? તમને જરાય દુઃખ નથી થતું? માં વયા ગયા છે એમ કહું છું. એ તો બોલી દે. હે ભગવાન તે હું કર્યું? બા પેલા મને ધડે વગર ની કરતી હતી, હવે મારી આ વગર ની થઈ ગઈ. હું કરે કાલમાં પૈસા હું કરી. બા મને રોજ મારતા કહેતા. ભાઈ હવે થવાનું તો થઈ ગયું છે. સાંભળો, અંધાઈને જાણ કરી અને એ તમે આખા ગામને જાણ કરી લ્યો. અરે આવા ટાણે આને ગામને કેવું છે ભૂંડા નથી લાગતા. નિરાત હો. આ ઘરની વડીલ હું છું. હું કહું ને એમ તો- કાંઈ હવે આ વડીલ નથી રે. હા પણ અંતિમ વિધિ માટે બધાને કેવું તો જોહે કે નહીં? એમ ચોખવટ પાડો. હા હું ફોન કરું છું. કોઈ નથી કરવા વધારે ફોન. કેમ? બધાને ભેગા નથી કરવાના. બહુ ઘર પૂરતી રાખવાની છે. હવે છે ને આની ઉંમર હતી ની ગયા છે. વાય લાડવા કરીને ખાવાના છે. હાલો. પણ બાપ સાસુમાં મારા ઘરે મારે મારા પિયરમાં જાણ તો કરવી પડે. હા નહીં નહીં પછી કરશું. હું પછી થોડી વયા મને તો ઈ નથી ખબર પડતી. બીજી બધી વાતું કરે ને ઘરમાં ત્યાં સુધી હારું. આને બેયને તો પારકા છે ને એટલે આવું જ દેખાય. વાતું કરવી છે બસ બધાયને. એટલે તમે સમજો કે
અમારે ત્યાં કંઈક બન્યું હોય તો અમે તમને કહીએ કે ન કહીએ? સાચી વાત છે જમાઈ. પણ અમારા ઘરની ફાઈલો એમ અમે કરીએ. જમાઈ તમે તમારા ઘરનું તમારા ઘેર જોજો, અમારા ઘેર તમારું નો હાલે. મારો દીકરો છે હજી. પણ મને તમે હું કામ મારો છો? તમે લોકો મરાઈ જાય છે. હું કરું? અને અહીં સાસુમાં, અશોકભાઈ, હા તમે અત્યારે આ શું બોલો છો? તો એ હું આ બધી કઈ વાત કરવાનો વખત છે? જરાક વિચાર કરો. હાથ હવે લ્યો, ઉતાવળ રાખો ને હાથરો લ્યો. હવે હાથરે બેહો, હાથરે. ધ્યાન રાખ્યું હોત ને તો નો વૈયા ગયા હોત. યા કેમ? ભાભી ત્યાં તો ભાભીને રાખવાનું હોય ને, તું બાને હેનો બોલશો? પણ ઈ તો દવા તું દેવા. શાંતિ રાખ ને. તને જરાય દુઃખ નથી થતું? તમે મારો હાથ નો પકડતા હો નકર. જમાઈ તમને એવું લાગે છે કે તમે ખોટી જગ્યાએ ભરાઈ ગયા હોય? હા, મને લાગે છે. હું બોલો છો એનું ભાન છે? અરે ટાણું તો જોઈને બોલો, ટાણું તો જોઈને બોલો છે. એવા માંગીએ છીએ કે ટાણું તો જુઓ. અત્યારે તમે આ બધી વાત હવે કરશો. હું ગામરો ને ઘડીક કોઈ કોઈનું નથી. એ ભગવાન, ખબર પડી ગઈ મને, મારું કોઈ નથી. બાપ. અને થોડી કાઈ પડી હોય તો પડતી છે. આ વખતે હળુ હળુ રો એટલે કર બધાને ખબર પડી જાય. દવા દેવા હું જ આવી હતી. તમને કોઈ ચિંતા હોત તો તમે ન આવ્યા હોત. હા, તે તો ઝેર પાયું દવા પે. અમને હું ખબર છે? તને તો બહુ નડતા કે. તમને લોકોને જરાય શરમ આવે છે? મને છાતી દુખે છે. મને અહીંથી લઈ જાવ છો અંદર. હે? આ કોઈ આપડા નથી. આ કોઈ આપડા અરે નથી. પણ આ ગામરો બા છાતીમાં દુખે છે. હાલ બતા, હાલ મને દુખે છે. હારું જો અમુક લઈ ગઈ તો હું છૂટી ગઈ બતા. અમારા ઘરમાં આવું જ છે. હું એવું કહેતી હતી કે તમારા ઘરે તમે જરાક ફોન કરી દો 2-4 જણાને, હગાવાલાને. હું બધાને હું મારા ઘરે ફોન કરી દઉં. તમે અહીંયા પાછા ફોનમાં બાંધવા માંડશો. લાવો હું વાત કરી લઈ. તમે જમાઈ કરી દો ફોન. થોડું લુગડું લેતા આવો. અને જરાક નાના મીનું તો કંઈક કરો. હું ભાષો કહું છું. ફોન એ નથી ઉપાડતા મારા બા. હલો. સારું થયું બા જતા રહ્યા ની જ સારું થયું. તું કેમ એવું બોલ છો? તમે ઈ જ છો. અહીંયા બા મરી ગયેલા પડ્યા તોય તમે બાંધવાનું કરો છો. તમે તમારા માં જેવા જ છો. મારી માએ ધ્યાન નહોતું રાખ્યું ને એટલે જ આવું છું ને. પણ હવે ઈ થઈ ગયું ઈ થઈ ગયું. પછી એકાંતમાં વાત કરવાની હોય કે જમાઈ સામે ને જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. થોડીક ઉતાવળ રાખવાની કહેજો, પછી અહીંયા મોડું થાય. હા, માણા આવવા માંડ્યા છે. મારા બાની એ પૂગતા જઈશે તમને કહું. ભાઈ ની બતાય આવે છે. તું હું અહીં બેઠો બેઠો અહીં શ્રામ ગડીને બેઠો છો. તો પણ શું કરીએ અમે કહો બા. હું કરીએ હું આ ખબર નથી પડતી. આ બધાય આવી ગયા, ગામના માણા આવી ગયા. અને તાર પિયરિયાના બધા ત્યાં ગુડાણા છે. હું જડજા અને આ બાનું આજે વિધિ કરવાની હોય ને ઈ કરો. ઊભા થાવ, હાલો વપરાણી ઊભા થાવ. હવે જાઓ. અંદર જ હતી બા. વડીલોએ બધાય ના પાડી. એ કે તાર હાહુ જીવતા હોય ને તારે નો આમાં આવવાનું હોય. તું બહાર જા કે. ના નથી જાઉં. બાપ તમારે જાવું પડે. તું ને આ તારી બેડી મને બહુ મેણા મારતા હતા ને. મેં કઈ સેવા નથી કરી તો સેવા એને કરીને તો મેં એને મળવા જોવે ને. હે ને? જા પણ તું બધો લાભ લે. જા. પણ ના પાડે છે કહું છું મને. પણ હગાવાલાને આગળ છે ને તમારી આબરૂ જાહે એમ કરો મને. આબરૂ હે ની જાય, આબરૂ વધે મારી. કે જો આ વહુની વહુ બીજી પેઢીએ જો એની સેવા કેવી કરે છે એમ કહે માણસ. હરવાર્યું હું એમ કહું છું કે તમારા કાકીજી હાહુ હંધાઈ મને ના પાડે છે કે તારી હાહુ હૈયા જ તાર નો આવવાનું હોય. ગાર લીપવાની ના પાડી મને. હાલો ને બા. પાણી પાયું કે નહીં? અમે તો બધાએ પાઈ દીધું. તમે એક બાકી છો. તમે બાકી. ગંગાજળ પાવાનું જાઓ. મને પાઈ દીધું હોત તો હારું. પણ અત્યારે તો આડા બોલો માં બા. બધી બળતરા મારે છે, મારે. એના મીરાબેન ક્યાં વહી ગયા? અત્યારે ગામમાં જવાય. ગામમાં નથી ગઈ. આ તારા પિયરી અહીંયા ગુડાણા ને ત્યાં મોર બેઠી છે આમ કરવા. આમ આમ કરો માણસ. ત્યાં જ હતી. સગન દાદાની બધાય જોવે છે. કેવા બધાય મેળીએ ચડીને જુએ છે. હું પણ આબરૂ કાઢો છું. તમને બેન જોવે. તમે બે ગુડાણા ને તો તમને બેન જોવે છે. અમે તો રોતા હતા પણ તમે બાંધવાન થાય ને એવું કરવા આવ્યા. આવડા તો છે નહીં આખ્યું મને કે. ઉકાઈ ગયા. કેટલુંક રોવું. ત્યાં જ બી વચ્ચે બેહીને જાને બાયડીને ફૂફલામ ગડીને હું બેઠો છું અત્યારે આટાણે.
જાઓ કહું અને છું. જો મારા હારાન આવે ને એની હારે હરખી રીતે વાત કરજો. હું છું ને હું પૂછે ને તમને પૂછશે, અમને તમારા નહીં. કાકા આવ્યા કહું છું ત્યાં જાઉં ને પણ હવે પણ આવે હા અશોકને જ બોલાવ આવી તમે અંદર જાઓ બા. તું ગુડાય હારું બટાય મારા પિયરિયમ જય શ્રી કૃષ્ણ કરીને આવું બા. હમણાં આપણે બહાર જવાનું છે બટાય આપણે બાની વિધિ પતાઈ દઈએ હાલ બટાય તું અખોવન કહેવાય જય શ્રી કૃષ્ણ ભાઈ અશોકને જો હું એકલો બહાર અમે વિધિ હાલ બટા શું કરી ગયો ભાઈ ના ભમરાળા હાલ મને અંદર આવવા ના પાડીશ પણ હું શું હાલ હે ભગવાન બા અમને મેલીને વયા ગયા લ્યો હું તો અહીંયા આવીશ તો મને વાલ કોણ કરશે મારા મીઠડા કોણ લે રે રે મારી બા વહી ગઈ બિસારી હા ગઢું માવતર હતું ને આમ પણ ઉંમર થઈ ગઈ હતી તોય તે અને- લે બેઠા હોય તો હારા ન લાગે ભલે એને કાંઈ કરી ન દે તો હું તો એમ કહું છું કે જીવતા હામાં બેઠા હારા ભાગશાળી થઈ ગયા જરાક વિચાર કર એટલે આ કાંઈ પંડ પીડા વગર ભગવાને એમને એમની પાસે બોલાવી લીધા એ વાત તો તમારી હાસી છે આ ખોટું શરીરનું દુઃખ ભોગવવું ના વહુના ભરોસે રહેવું ને એના કરતા સારું કે વયા જ ગયા આમ તો તારા બાના ભરોસે હા પણ બાના નહીં ગોપીના ભરોસે ગોપી ભાભીના કારણે આ બધું થયું છે કોણ જાણે હું દવા ખરા, દીધી મારે મારા બા તો- ઉપાસ ન થયા પિસ્તાડ હવે એના ઉપર આવો આરોપ ન નાખો ખોટો જરાક વિચાર કરો આ ભાભીના ઘરના બધા આવ્યા પરિવારના તો તું કેમ બહાર વહી આવી હતી તે ન્યા હું કરું બધાને સામે એના ડાસા મારે કોઈના જોવા નથી હું ડાસા જોવા નથી આ તાર બાઈ તે મોઢું ફેરવીને બેસી ગયા હતા આવું કોઈ કરતું હશે કરવું અરે જ કોઈ પડે કાણે આવ્યું હતું જરાક વિચાર કરાય તે કઈ નવાઈ કરે છે બધા અમે ને જાતા ઈ બધાને ઘીરે તો ઈ કોઈ આવું ન કરે તમને હા શું કહું ને ભાભીએ જ કાંઈક કર્યું લાગે છે બાકી બાને કાંઈ વાંધો નહોતો એટલે આપણે આવ્યા હતા કેવા રાજી ખુશીથી મળ્યા મારા મીઠડા લીધા મને વાલી વાલી કરી અચાનક આ બાને કાંઈ થયું ને એની વાહે ભાભી નો જ હાથ હોય જેનો હોય એનો તમે જ કાંઈ નથી કર્યું ને હે તે આમ બોલો છો તું આટલી પૂછપરછ આની કરે છે? તને કોઈ કેસ આપ્યો છે આ જેને પોલીસ વાળી હોય એમ ફોજદારની જેમ આમ બધાની એ સીઆઈડી આવા કરતી ફરે ટાણે તો મોઢું બંધ રાખો આ માણા હાબરે કેવા ભૂંડા લાગે આપણે હું ઈ જ કહેવા માંગુ છું આવા ટાણે છે ને બધા આપણા ઘરે આવતા હોય ને તે મનસાલા ઠોકોમાં બધા ઘીરે આવતા ને ન્યા જઈને બેહો જાઓ માણા વશે હું તો બેવું છું પણ તમારા મોઢા હારા હોય તો ને તમારું ઘર છે મારું નહીં અટાણ મોઢા હારા નથી રાખવાના આવા રોટલા જ રાખવાના જાઓ હા સમય તરીકે હું મારી બધી ફરજ નિભાવી પણ તાર બાને ને તાર ભાઈને ને તું આ તમે ત્રણે સમજી લેજો કે તમારે શું કરવું આ બધા સાંભળે ભવાડા ન કરતા ને બાજતા નહીં તમે એટલું ખાલી કહું છું હાથ જોડીને કહું છું કે તાર બાને સમજાઈ દેજે કે 3 દાડા 5 દાડા છે ને જાળવી જાય હાથ જોડવાની વાત જ નથી આવતી વાક તમારો છે ને તો માની લ્યો હવે મારો હેનો વાંક આમાં એ ભગવાન ગોપી વાવ એ ગોપી વાવ અસ્કા ગોપી એ ભગવાન પગ મવડાઈ ગયો મારો હું કરી હવે અલા તું ન થઈ ગોપી મારો પગ મવડાઈ ગયો બટા લે તો મને ઊભી કરતો ઊભું નથી થવાતું ઠેક હા લે. ઈ હતું ને બીજું કઈ કામ નથી ને અરે ઊભી કર મારો પગ મવડાઈ ગયો એમ કહું છું તમારું શરીર તો જુઓ. ગોપી વાવ મને ઊભી કર એમ કહું છું આ બાઈ કેવી છે હારું રો હમણાં કરું લો કરવું એટલે હમણાં નિરાતે. અલી મારો પગ દુખે છે વૈદ પાસે જવું પડશે મવડાઈ ગયો છે એમ કહું વૈદ પાસે ન જાતા તો વૈદ પાસે નહીં તો ના ના વૈદ પાસે નહીં તો ડોક્ટર પાસે જ જાવ મારી હાવ મોડી નાખશે કોઈ પાસે ન જાતા. હું કામ ન જાવ અરે મારો ધણી માંડ કમાઈશ એટલે અરે મફત જવાઈશ વૈદ પાસે હાલી નીકળાસથી વૈદ વાળા થાઈશ લે તો તઈ તારો ધણી છે મારો હું છે મારો દીકરો નથી તે હું છે હું છે હું મને દવાખાને લઈ જા કે વૈદ પાસે લઈ જા એમ કહું કઈ આમને થોડી જીવી હકી લો ઊભા કર લો આમન ઊભી કર મારો પગ મોડાઈ ગયો ગોપી તું તો આમ જ લાવ ઊભા કર ગોપી વાવ આવો કે ભગવાન એ માડી રે હાય ભગવાન ઓ મમ મને અહીંથી ઊભી ન તો ગોપી વાવ તો આવું કેમ કરો છો મારી યાર એમ કહું તમને એક મિનિટ એક વર્ષ પાછળ જાવ ખાલી એટલે તમને સમજાઈ જશે કે હું આવું શું કામ કરું છું. એક વર હું સોટી સો એક વર હું લેવા દેવા તું અત્યારનું કઈને મને પગ મોડાઈ ગયો છે એમ કહું આગળ હોસવા મળશે ને પછી વૈદે હાથમાં બાદ કામ નહીં લે જો આપણા માં દેખાય સામે ફોટામાં લટકાઈ ગયા જો એમની યાર તમે શું કરતા હતા એ હું તમારા હારે કરું છું.
હું ન સમજાણું ને? મારે કરતા તો મેં કોઈ દી મારે આવું કઈ કર્યું જ નથી પણ હે તો તમને ખબર છે બા, દુનિયાનો નિયમ છે, તમારા કરેલા જપ તપ કામ આવે કે ન આવે, પણ તમારા કરેલા કર્મ તો તમને આડા આવે ના આવે. હારા કરો તો હારા અને ભૂંડા કરો તો ભૂંડા. એ ભગવાન અમારે કોને કહેવા જાવું હવે? એ અશકા નથી કરે. કોઈ ગયો ઘેરે નથી, ક્યાં મરી ગયો છે? ક્યાં ગયો? છોડ, મને તમારા વાત કરવામાં કાંઈ રસ નથી. પણ બા, મને ખાલી એટલા શબ્દ યાદ છે કે તમે મને એવું કહેતા હતા કે ઈ ગઈઠી ડોહીને તો કસ કસ ને બક બક કરવાની આદત છે, એનું સાંભળવાનું નહીં. સમજાણું? એટલે તો ઈ ડોઈ તો વહી ગઈ બિચારી, એનો હું વાંક છે? એને તો હવે જવા દેવા જે છે એનું કઈ ને મને ઊભી કર, મને લઈ જા, મારે કોને કહેવું હવે? કેવું હોય કાં બા, માણા વહી જાય ને એટલે પછી ખબર નહીં કેમ પણ ઈ બસારું જ થઈ જાય. અને જ્યારે જીવતું હોય ને ત્યારે માણા આપણે નડતું જ રહે. બા એ હતા ત્યારે તમને નડતા, અને જેવા વહી ગયા એવા બસારા થઈ ગયા. ભગવાન હમણાં ઓછો સડવા મળશે તો ઈ વાતને હું લેવા લઈને બેઠી છું. લે ને હાલ મને ઊભી કરાય. જો બા, મારી પાસે કોઈ સેવાની આશા રાખતા નહીં. જ્યારે હું તમારા હાહુની સેવા કરતી ત્યારે તો તમને બહુ તકલીફ થતી, અને ત્યારે તો મને બહુ સલાહ દેતા હતા કે તારે મારા હાહુની સેવા કરવાની જરૂર નથી. તમે જ તો મને શીખવાડ્યું છે કે હાહુની સેવા ન કરવાની હોય, તો હવે હું તમારી સેવા હું લેવાને કરું? ગોપી હો, ઈ તો મારી આવું હતી, હું તમારી આવું. મેં તમને તઈ જ કીધું તમે મારી સેવા કરજો સમય આવે તો. મને હંધુ યાદ છે, હજી આખા ગામમાં તમે મારું એવું જ ફેલાવ્યું છે કે આવડિયાએ જેને ઝેર પાઈને મારી દીધી. અરે તમને શરમ આવી જોઈએ, તમારા હાહુની સેવા તમે ન કરતા, હું કરતી. જે આવ્યા કાંઈ હંધાય સામે મને વગોવી. હવે હું વગોવાઈ જ ગઈ છું તો મારે તમારી સેવા કરવી ય નથી. ગોપી ગોપી ભગવાન શું કરું હવે હું? આ નાવનો ધારી થઈ ગઈ, આજ કોઈ નથી. અને નખોદણી આવો વ્યવહાર કરશે તો ઘરમાં કેમ રે? અમાર પગનું શું થાય ભગવાન? મીરા, હાલો 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 હાલો. હા સાંભળું છું બા, બોલો બોલો. મીરા, ગજબ થઈ ગયો તો. ટાઈલ આયા આવે બટા. ખાવાડી શું થયું બા? બા તો વૈયા ગયા. બા વૈયા ગયા, મારો પગ મવડાઈ ગયો બટા. લે કેમ કરતા વળી? બા તમને કેટલી વાર ના પાડી છે કે આટકવાનું બંધ કરી દો. હવે આપણી ઉંમર છે ખાટલે બેહીને ખાવાની. તમે ખાઈ ન થકતા શાંતિથી? હું ક્યાંય ભાટકવા નહોતી ગઈ, ઘરમાં જ હતી. પગથિયું ઉતરવા ગઈ ને તે પગ ડસકાઈ ગયો. પણ પગથિયા ઉતરવા શું કરવાનું પડે? આપણે વહુ છે ઘરમાં, એને કેવા બધા કામ કરી નાખે. હું કામ કરવા નહોતી જાતી એમ કહું છું. છે તે હવે મને તાર ભાભી હાથે નો પકડ્યો, મને ઊભી નો કરીને વૈજનાઈ નો લઈ ગઈ. હું જો માઇન્ડ ખાટલા સુધી પોગી. પણ એને તો એટલું જ જોઈશી. આ ડોહી એક વઈ ગઈ ને બીજી વઈ જાય ને તો બસ પોળો પટ થઈ જાય. સમજ્યા તમે? હું કરું કે માઇન્ડ ખાટલે પોગી. જો બેઠી છું, તું આવ્યો તો તું મને લઈ જા. હવે હું તો આવીશ હમણાં જ આવું. લ્યો ને, પણ તમે ભાઈને કાંઈ કીધું નહીં? હે અચકો ઘેરે નથી, હું કરું કે? હા શું કહું ને, આવી બાયડીઓ ઘરમાં હોય ને એટલે બસ જણ કોઈ દી ઘરમાં રહેવાના જ ન હોય. પણ ઈ વાડીએ ગયો હશે. સારું તઈ તમારે જમાઈને લેતી આવું કે એકલી આવું? તાર જેમ કરું એમ કર, પણ તું આય. તાર સિવાય ખોટું આય. આ બધા દુશ્મન છે મારા, કોઈ મારું નથી. સારું, હવે રોવાનું બંધ કરો. 2 કલાક જેવું થાય, આવું છું હમણાં. ઝટ આય. એ ઝટ એટલે મારી માં કઈ ઉડીને થોડી આવું કઈ. ભૂખ લાગી શાક લેતી આવજે. હું ખાવું છું? કાઈ પણ હાલશે. ખીચડી બનાવી લો. તારા ગામમાં પકોડા મળે લેતી આવી ને કોક દી તો ગળસાય. આંબલી વાળી ચટણી લેતી આવ. ટાટીઓ દુખે છે ને, ચટણી ન ખાવ. પણ હજી ક્યાં વૈજે ના પાડી, પેલા ખાઈ લઉં ને. સારું, સમોસા કેટલા લેતી આવું? આ પકોડા કીધા. આ પકોડા લ્યો. પકોડા કેટલા લેતી આવું? 2. સારું, તું ખાવાની હોય 3. હું મારું જોઈ લે બા, તમે તમારું ધ્યાન રાખો. એમ ઘડીક વાર હમણાં આવું. હા ઝટ આય. ક્યાં ગયા લઈ? હમણાં સો ઓય હાથ વાર કીધું કે પકોડા લઈ લે. તમારે કેટલી વાર લાગે? 10 મિનિટનો ટાઈમ નહોતો? ભાઈ પકોડા વાળો નહોતો કર્યો તો મેં ફોન. એક નંબરના ખોટાડા માણસો. ફોન બતાવો લ્યો. ફોન બતાવવાનો અમારે બધી સાબિતી આપવાની તને. એ સાબિતી આપવી પડે ને. મારા બા બિસાડા પકોડા હાટું રોતા અરે ફોન. પકોડા હટું નહીં, એને ફોન કર્યો તો કઈ કામ હશે એટલે રોતા હશે તો કઈક ચૂ હોય ને હોય નહીં બીજું કઈ માથાકૂટ સિવાય કઈ ન હોય.
ઈ તો હોય જ હવે ભમરાડી વહુ લઈને બેઠા હોય ઘરમાં તો શું થાય? તો આપડી કરો ને ઉપાડો લીધો માનો એક ફોન આવ્યો નથી ને દોડતા થયા નથી મને હારવાર જમાઈને ડહડે. એ જમાય છે ને દીકરા જેવા કહેવાય. શરમ કરો શરમ. બે પકોડામાં તમે તમારી ઓકાત બતાવી. એટલે પકોડું હું ખાવાનું એમ હું કહું છું. પકોડું કઈ ખાવાની વસ્તુ છે? ખાવાની વસ્તુ તો કાંઈ તારા બાને કઈ છે ને મોહ માયા મુકાતી જ નથી. ખબર પડવી જોઈએ દીકરી આવે છે એટલે પકોડું લેતી આવજે, જલેબી લેતી આવજે, આ લેતી આવજે, ફલાણું લેતી આવજે. એકલું ખાવું ખાવું કરતા હોય છે જેવા જે બમ જેવા થયા છે. તમે આખો દે મસાલો ઠૂસો છો મોઢામાંથી. ખાવાની વસ્તુ છે. હું ખાતો જ નથી, બંધ કરી દીધા. તું જ્યારથી સંભળાવવાનું ચાલુ કર્યું ત્યારથી બંધ કર્યા છે. હવે ખાય બીજો મુંગારીઓ ને ખડી વાર આપ. હું પેડ ને આ હું આ હું કામ આવતો હોઈશ મને દી ખબર નથી. હાલતા થાવ માર મોયરા. 2 કલાક ઉપર થઈ ગયું કઈ ગુડા હે. સહટ હાલો ને આમ સહટ હાલો ને બા. જોયું કે જીતીન માર બા રોતા હતા. બા ક્યાં દુખે છે? હું તો જોતી હતી બા. તમને કહું બા બીજા દુઃખના હમાસર લઈને આવીશું. પકોડા નો મળ્યા. એ ભાઈ કે આજ બધો માલ વેલો પતી ગયો તેને વેલી દુકાન બંધ કરી દીધી. દુકાન નહોતી. અમાર પણ તમારો પગ દુખે છે, હા આ ભાંગી ગયો છે ને તમારે પકોડા ખાવા છે. એ દવાખાને જવાય. દવાખાને હું જાય મન થાય ભલે ને બિચારા ખાતા તો મળ્યા ને એટલે. બાકી હું તો છે ને શિયાર લાવવા નથી. આમાં અમને હું ફોન કર્યો મને એ કેવો તમે. અરે મારો પગ હોવડાઈ ગયો છે. કિશન કુમાર મારો પગ હોવડાઈ ગયો. દવાખાને જાવ છે ને બા. તમે ડોક્ટર ને ફોન કરો તો એમ્બ્યુલન્સ બોલાવો. પેલા એમ્બ્યુલન્સ ની ક્યાં કરો છો? અહીં વૈદ પાસે જઈ આવવા દે. પાટો બાંધીને તો હારું અશોકભાઈ ને કીધું હોત તો ઈ લઈ જાત તમને. બસ સાંભળી લીધું. નસીબ ફૂટલા મારા નસીબ ફૂટલા. મારા નસીબમાં દીકરાનું સુખ જ ઈ નથી. ક્યાં છે? મહારાણી ક્યાં છે? દેખાતા નથી ક્યાંય. એ અંદર ગુડાણી મારો હાથ નો પકડ્યો, મને ઊભી નો કરી. બોલ ભાભી, હે ભાભી, ભાભી. માણ્યો આવ્યો હવે ઘરે ગુડાણો. આ જો ને આને કેટલું આમ તો ક્યાં ગુડાઈ ગયો તો? કાંઈ નહીં આ એમ તારી બાયડીને સમજાવતો હતો. મારે હાથ નો પકડ્યો. ભાઈ. કેવો આવ્યો? તને શરમ? બોલો પણ હવે સાંભળવી છીએ અમે. હાથ નો પકડ્યો એટલે મને ઊભી નો કરી. એ પણ તે હાસી જ વાત છે. ઊભા ન કરવા દો. તમને ખબર નથી પડતી એટલી. હરવા રહ્યો હો બેન, હરવા. આટલી રેડું તાણવાની જરૂર નથી અમારે ભાભી. ઘરમાં. મારી હામે બોલે સા. તો એને જીબડો આવી ગયો. તમે છે ને જીબડા ટૂંકો રાખજો. એ આપણે બાંધવા આવ્યા છે અહીંયા. તેને કયો ને પણ. એ બેન, હરવા હો અમારા ઘરમાં. અને બાંધવું હોય ને તો તમે તાર બાંધી લો. હાલો કરો ના ચાલુ. ના એવું કાઈ નથી. બાંધવા ન આવ્યા અમે આ અચાનક ફોન આવ્યો એટલે આવ્યા કે ભાઈ હું થયું એમ. ફોન આવ્યો? તો કરું જ ને. કોને કરું? મારે થોડું કોઈ છે એમ નો ધારી અરે શું? હું નોંધારા. આ ભાભી આટલી સેવા કરે છે તમારું. આ ભાભી બિચારા હારા છે એ તમારું. જમાઈ બંધ થાવ ને ભાઈ. આવ્યા તઈ વારના કસ 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 કસ. અને તમે સાંભળો સાંભળો. ફોન નું કામ કર્યો તો ભાઈ? કેમ નો કરું ફોન? છે તું મારો હાથ નથી પકડતી તો મને એને નો કેવું? હારું હાલો બેન, તમે હાથ પકડો અને હાથ પકડીને વેતા થાવ. એટલે 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 છે ને એમ કે છે ને આવે છે ને મારા પોહાણ નથી આનું. એ તું હું બોલছো નું ભાન છે? માં છે હો. એ જનેતાના છે ને નિહકાનો લે મોહણિયા. હા તો લઈ જાઓ ભેગા. હાલો હાલો તમારે માર લઈ જાઓ ભેગા. અમારે કઈ કામ નથી. હા. મને સમજાવશો કે આ ઘરની અંદર હું તમને ખારા માણા સમજતો હતો અને મને એમ હતું કે તમે કોઈ માથાકૂટ નહીં કરો પણ તમે તે ઠીક હવે સમજાઈ ગયું. હવે તમે સાંભળો જમાઈ. કેટલા વર્ષ થયા તમારે? 2 વર્ષ પૈણાયને. અમારે કેટલા થયા? 5 વર્ષ. 2 વર્ષ તમે કેટલા બદલાણા? તમારા બાન પૂછજો. બિચારા વયા ગયા છે કા? તમારા કાકા બાપાના છોકરા હોય ને પૂછજો. આમાં જેવા હારે રહીને એવા થઈ જાય. 2 તકણા વાર રહીને 2 તકણે. તો કા અમે તમારે જે ડાયા નો થઈ ગયા વાળી વાતું કરો છો તે? લખણ હોવા જોઈએ ને. આમ કોક જેવું થવા માટે લખણ જોઈએ. હવે તમારો વેતા થવડો એમાં. હું કામ વેતી થાવ? જા તું વેતી ની થા તાર માન ઘરે. હું હા. ના જાઉં. માર વહુને કાંઈ નહીં કહેતા હો. તું સારો મુનો રે ને ભાઈ. તુંય કાંઈ નહીં કહેતી. હું તો કહીશ જા. બાયલો છે બાયલો. નખો ગયો બાયલો. બાયના પૂછડામાંથી બોલે. આપણે રાખ્યા છે આપણી હાહુને તો આપણે આ સહી નો રખાય કે આપણે દવા પાઈતી. આપણે દવા પાઈતી. હા મન તો વગોવી મારી છે દવા પાઈતી વાળી દઉં. હાલો અહીંથી વેતી ન થવાનું જો અશોક. હું તમારી માની 1 રૂપિયાની સેવા કરવાનું નતું તમને કહી દઉં. હા, તો વાંધો નહીં તમ તાર નથી કરવી આપણે. તો કોણ કરે? તમે ન કરો તો? તું કરી લે. હું તો દીકરી છું. દીકરીઓ કાંઈ થોડી સેવા કરતી હોય હે? આ બધું કઈ ઘર મકાન ને જમીન ને બધું તું લેવાનો છે. કઈ માર છોડી નથી લઈ જવાની. એ હંધાઈના માવતર દેતા હોય એમાં કોઈ પાર નથી કરતા. તમારે જોતા હોય તો લઈ જાઓ મફતમાં અને નો જોતા હોય તો અમે હાસવાન નથા કાન ખોલી. હાલ તું તાર તારી ઘરે આવું. એક જાઓ. જમીનનો ટુકડો આને નો દઉં. નળિયું ઓડવા દઉં. નળિયું છે. આ સાસુમાં મોડું થાય છે અમારે બેયને. એમાં એવું તમે છે જો કે ઘરે મારે છે ને મારા કઈ જરૂર નથી આ બધી વસ્તુની કાંઈ એટલે તું તારી રીતે તાર બાન સમજાઈ દે મારા કામ છે હું આવું છું તમારા ભેગી.
બા મારે એને જો કામે જવું હોય ટિફિન બિફિન બનાવવું હોય કે નહીં તમારા ઘરનો મામલો છે તમે લડી લો બાપા મારા ઘરમાં થોડું બોલાય મારે કાંઈ જાઓ જાઓ આય જાઓ. આ દોઢ પગું લઈને ઉપડો હાલો. જાઓ ને ફોન કરીને હે ને બોલાઈ લ્યો છો તમે એમ કહો તો હે હું સમજો છો હમણાં ખેંચી લઈ બે તારી બેડી ને સમજાય છે કે આમ નો કરે મારી એટી જાને એક આમ ખાલી દેખાડજો હું કામ બિચારી ઉપર દયા આવે એક વાત સાંભળી લેજો તમે તમારા હાહુને હાંસવા નથી ને હું તમને હાંસવા નથી હો વાતની એક વાત અને તમે જ આમને ગરહુતીમ પાયું હું કે કોઈને હાંસવાના હોય નહીં ગઈઢા માવતરને કઈ નવરીને નથી હાંસી સંભળાય છે ફોન કરતા નહીં એમ કહું છું હવે તમારે અહીંયા દીકરીને જમાઈને દીકરી સીધા તો એડા બોલો જમાઈ ગાંડો એવો હાલો આવે દોડી આમ હાલો ને હવે તમે શું ઊભા છો ફોન કરવા સજી હે તે પાસે રાખીને બેઠા છો અને સાને મને કસરા પોતા કરી નાખો ઊભા થાવ દોઢ પગે હાલી નીકળી દેવાલી ડોહળી તેમાં મને કેમ ન કહ્યું?